કેવો અનુભવ છે તમને? અનુભવ તો બહુ સારો છે ભાઈ. હજી આવો 2-3 ખેલે ચડવાનું થાય તો મજા આવે. પગ કેવાક દુખે? પગ તો દુખે છે. બધા મજામાં છું. તો આજે અમે આવ્યા છીએ જુનાગઢ અને સવારના વાગ્યા છે 4:30 અને અમે જવાના છીએ ગિરનારના ડુંગરા ઉપર. તો મળી શરદભાઈ ઊભા છે, હજી જવાની ફૂલ તૈયારી છે. શાંતિભાઈ આવી ગયા છે. 07 થાલા કંઈક બોલો જુનાગઢ વિશે શું કહેશો? જુનાગઢ વિશે હું આ બધાની પહેલાં ચેલેન્જ મારીને કહું છું, બધાને પહેલાં ઉપર ચડી દર વર્ષે ચડતો હોઉં અને આ વર્ષે ચડી એટલે મારી એડ્રિક થઈ જાય મારા સ્ટાફમાં. હું બધાને પહેલાં ચડીશ. થેન્ક યુ. અમારે હિન્દુ સનાતન ધર્મશાળા આ તમે જોઈ શકો છો. અમે ભવનાથના ગેટ ઉપર પહોંચી ગયા છીએ. આ તમે જોવો છો અહીંયાનો એન્ટ્રી પ્રવેશ છે એનો. જો તો આ છે મારો એન્ટ્રી ગેટ. તમારી ગઈ તો મિત્રો 1100 પગથિયાં. મજા તો વાર આવે એટલે ભાઈ. તો વાંધો નહીં, થાકી નહીં જાય ને ભાઈ? કાંઈ થાય કે નહીં. તો વાંધો નહીં, પોરો ખાવો પડે હો ભાઈ. 11 પોરો તો ખાવો પડે, બાકી તો મજા જ આવ્યા કરે. તો વાંધો નહીં. શેઠ ભગવાન છે હો ભાઈ ગિરનાર. જય ગિરનારી, જય ગિરનારી. શું કરવાનું નહીં હા નાની મારી ભૂખ નહીં. ગૌમુખી ગંગા. બધા લોકો અહીંયાથી અંદર જાય છે પણ આપણે અંદર જવાનું થતું નથી. પગને બહુ દુખે છે, થાકી ગયા એટલે બહુ હવે અંદર નથી જવું. જય ગંગા મૈયા. તો અહીંયાથી દર્શન કરી લઈએ આપણે બહારથી. ગિરનાર નું વાતાવરણ જો તમે, ફૂલ વાતાવરણ ગિરનાર. અંદર જુનાગઢ દેખાણું સાચી વાત. જો તમે નજારો આગળ. આનંદ ખૂબ મજા આવે. નીચેનું વાતાવરણ એકદમ શું તો મિત્રો ફાઇનલ અમે ગિરનાર ચડીને નીચે ઉતરી ગયા. બહુ જ પગ દુખે છે. બસ હવે થોડાક 10-15 પગથિયાં બાકી છે. મિત્રો ગિરનાર ચડી નીચે ઉતરી ગયા.
હાલો મિત્રો, મળીએ નવા વિલોક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ. જય સિયારામ. ભાઈ ઉપર મારી હારે ચડીને ઉતરી જાય છે. ભાઈ કેવો અનુભવ છે તમને? અનુભવ તો બહુ સારો થયો ભાઈ. હજી આવો 2-3 ખેલે ચડવાનું થાય તો મજા આવે. પગ કેવાક દુખે? પગ તો દુખે છે, એ પગ મડાઈ જાય એવું લાગે, કડી જાવ એવું. આપણે ધર્મશાળા આવી ગઈ ને ભાઈ. હા, આ તો અમારી ધર્મશાળા આવી ગઈ છે હવે.